નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે માર્કેટમાં સોનાની કિંમતોમાં ફરીથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, વાત કરીએ તો ભારતીય બજારમાં સોના ચાંદીની કિંમતોમાં ભારે કડાકો બોલી ગયો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે સતત ધીમી ગતિએ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। તો વૈશ્વિક બજારમાં હાલ અત્યારે રૂપિયાની નબળાઈ જોવા મળી રહી છે। તો હવે સોના ચાંદી સસ્તું થશે કે મોંઘું, જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો, આજે ફરીથી સોના ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે અને રૂપિયો જે છે એ પહેલીવાર ડોલર દીઠ 90 ને પાર કરી ગયો છે, જેનાથી સ્થાનિક બજારમાં સોનાના ભાવને મજબૂત ટેકો મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી હાલ અત્યારે વધારામાં જતું જોવા મળી રહ્યું છે। તો સોના ચાંદી વધી રહ્યું છે તો આજે માર્કેટમાં સોનાની કિંમતોમાં પણ વધારો નોંધાયો છે। તો આજના તાજા ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનાની કિંમતો ફરીથી વધીને 11,971 માં, જ્યારે 10 ગ્રામ 1,19,710 માં, જ્યારે 100 ગ્રામ 11,97,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો 22 કેરેટ સોનામાં આજે ફરીથી વધારો નોંધાયો છે। તેવી જ રીતે મિત્રો 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 13,059 માં, જ્યારે 10 ગ્રામ 1,30,590 માં, જ્યારે 100 ગ્રામ 13,05,900 માં જોવા મળી રહ્યું છે। તો સોના ચાંદી સતત મોંઘા થઈ રહ્યા છે, તો આગામી દિવસોમાં શું સોનું સસ્તું થશે કે નહીં તેની પહેલા ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદી 191 માં, જ્યારે 10 ગ્રામ 1,911 માં, જ્યારે 100 ગ્રામ 19,110 માં અને 1 કિલો 1,91,100 રૂપિયાની સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। તો મિત્રો, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું જે છે એ 4,207 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે અને ચાંદીમાં પણ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ ચાલુ ટ્રેડિંગ દિવસો દરમિયાન લગભગ 1% સુધીનો વધારો હાલ અત્યારે જોવા મળી રહ્યો છે। તો હવે વાત કરીએ તો મિત્રો, વૈશ્વિક બજારોમાં પણ વધારો અને રૂપિયાની નબળાઈએ સ્થાનિક બજારમાં સોનાને મજબૂત ટેકો પૂરો પાડ્યો છે અને રૂપિયાની નબળાઈએ આંતરરાષ્ટ્રીય બજારમાં શરૂઆતના ઘટાડાના મોટા ભાગે સરભર કર્યા છે। તો તેમણે વધુમાં વધુ સમજાવ્યું છે કે વૈશ્વિક ભાવમાં સુધારો રૂપિયાના ઘટાડા સાથે ભારતમાં સોનાના ભાવને વધુ વેગ આપ્યો છે, જેના કારણે સૌથી કિંમતી ધાતુ સોનું જે મિત્રો ફરીથી હાલ અત્યારે મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, સોના ચાંદીની કિંમતોમાં ફરીથી વધારો નોંધાયો છે અને 2024ની પણ વાત કરી લઈએ તો મિત્રો 2024માં 5,000 સુધી ડોલરમાં સોનાનો ભાવ પહોંચી શકે છે। તો જો તમે હજુ પણ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ। તો સોના અને ચાંદીના ભાવમાં આજે ફરી એકવાર ઉછાળો નોંધાયો છે અને જાણકારો કહી રહ્યા છે કે સોનાનો ભાવ જે છે એ 2026માં 5,000 ડોલરની સપાટીએ ટ્રેડ થતો જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, રૂપિયાના નબળાઈના કારણે સોનાની કિંમતોને સતત ટેકો મળી રહ્યો છે, જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો, શેર માર્કેટ નિફ્ટીમાં જ્યારે તેજીનો માહોલ જોવા મળતો હોય છે ત્યારે રોકાણકારો સતત પ્રોફિટ શેર માર્કેટમાંથી બનાવતા હોય છે, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે રોકાણકારો પણ પોતાના પ્રોફિટ માટે સતત સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે। તો વાયદા બજાર અને રિટેલ બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે જીએસટી વગરની ચાંદી પણ આજે 1,78,684 રૂપિયાની સપાટીએ ટ્રેડ થઈ રહી છે। તો આગામી દિવસોમાં સોના ચાંદી મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી શકે છે। તો જે લોકો સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે એ લોકોને હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં વેગ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જેની સાથે મિત્રો ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો ચાંદીની ચમક પણ સતત વધી રહી છે।
જી હા મિત્રો, વાત કરીએ તો તે દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે અને સૌથી કિંમતી ધાતુ સોનું તો વધી રહ્યું હતું, પરંતુ ચાંદી જે છે એ મિત્રો આગામી દિવસોમાં સોનાની કિંમતોને પણ વટાવી અને ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે સૌથી કિંમતી ધાતુ ચાંદી મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે. તો ત્યારે લોકો સતત મોટા પ્રમાણમાં સવાલ કરી રહ્યા છે કે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી તો કરવી છે, તો શું આગામી દિવસોમાં સોનું સસ્તું થશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો હજુ પણ તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો આપણે પાછળના વિડીયોમાં લોકોને જણાવી દીધું હતું કે સોનાની કિંમતોમાં 2026 નજદીક આવતાની સાથે વધારો થઈ શકે છે. અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે. તો 2024 પહેલા જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો સોનાની ખરીદી કરી લેવી જોઈએ. જેની સાથે સાથે વાત કરી લઈએ તો મિત્રો વૈશ્વિક બજારમાં પણ સોના ચાંદીની ચમક જે છે એ હાલ અત્યારે સતત વધી રહી છે. તો ધાતુઓ પણ વૈશ્વિક બજારમાં ચમકી રહ્યા છે. તો MCX બજાર અનુસાર આજે સોના ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે અને નિષ્ણાંતો કહે છે કે US ફેડ રિઝર્વની આગામી બેઠકમાં દર ઘટાડાની અપેક્ષાએ સોનાને 6 અઠવાડિયાના ઉચ્ચ સ્તરે ધકેલી દીધું છે. તો બજાર હવે રોજગાર અહેવાલ અને સપ્ટેમ્બરમાં વિલંબિત અત્યારે ફુગાવાના અહેવાલ પર નજર રાખી રહ્યા છે, જે ફેડના આગામી પગલા વિશે વધુ સંકેત આપી શકે છે. આ દરમિયાન વાત કરીએ તો મિત્રો વૈશ્વિક વેચાણ પછી US બોન્ડ ચીલમાં પણ થોડી નરમાઈ જોવા મળી રહી છે. તો જે કિંમતી ધાતુઓને વધુ ટેકો આપી રહી છે અને ઘટેલા સોનાના ભાવ જે છે એ સતત વધતા પણ જોવા મળી રહ્યા છે. તો હવે આગામી દિવસોની વાત કરીએ તો જો લોકો તમે સોનું તો ખરીદી રહ્યા છો, પરંતુ જે લોકો લગ્ન માટે અથવા તો રોકાણ કરવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે એ લોકોને 2026 સુધીમાં સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે 2026માં સોના ચાંદીની કિંમતોમાં ભારે વધારો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે. જ્યારે મિત્રો ખાસ કરીને રોકાણકારોની વાત કરી લઈએ તો જે લોકો રોકાણ માટે સોનું ખરીદી રહ્યા છે એ લોકોને પણ 2026ની સાલમાં મોટું પ્રોફિટ થતું જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. વાત કરીએ તો મિત્રો આ 2025ની સાલમાં રોકાણકારોને 44%થી પણ વધુનું પ્રોફિટ મળી રહ્યું હતું અને 2026માં પણ હજુ સોનાની કિંમતોમાં ભારે તેજી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો હવે પછી આપણે સોના ચાંદીના લાઈવ ભાવ નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં